સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા એક યુવકને મોત મળ્યું છે। ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેવામાં આવી। એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા। સુરતના લસકાણા વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ। સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના લસકાણામાં પાડોશીએ એક ટામેટું માંગ્યું તો તેને મળ્યું મોત। જી હા, આ એ જ આરોપી છે કારુ, જેને આ જે અન્ય યુવક છે તેની પાસેથી ટામેટું માંગ્યું હતું। ઘરમાં ટામેટું નહીં હોવાના કારણે તે યુવક છે તે આ યુવક પાસે ટામેટું માંગવા ગયો હતો, પરંતુ ટામેટાને લઈને આ બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ યુવક છે તે ચપ્પુ લઈ આવ્યો હતો, ત્યારબાદ તેના પાડોશીમાં રહેતા યુવકને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, તેની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। તમામ મામલે સુરતની સરથાણા પોલીસ છે તે લસકાણા વિસ્તારમાં પહોંચી હતી ને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો। માત્ર ને માત્ર જે મૃતક યુવક છે તેને ટામેટું માંગ્યું હતું, ટામેટું માંગતાની સાથે ઉશ્કેરાટ ભરીને આ જે યુવકે છે તે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। હાલ તમામ મામલે જે સરથાણા પોલીસે છે તે હત્યાનો ગુનીને હત્યારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।